પ્રસ્તાવના સમાજની રચનાના માળખામાં અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં આવતા બદલાવને સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તેની સાથે સમાજની રચના અને કાર્યોમાં પણ પરિવર્તનો આવ્યા. તેને સામાજિક પરિવર્તન કહી શકાય. પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને શહેરીકરણના કારણોસર સામાજિક સંબંધોમાં, કુટુંબ વ્યવસ્થામાં, લગ્ન વ્યવસ્થામાં, સંસ્કૃતિમાં, લોકોની જીવનશૈલી, સાહિત્ય, કલા, સંગીત અને નૃત્યના ક્ષેત્રોમાં આમૂલ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે, જેને કારણે લોકો એકબીજાની સંસ્કૃતિથી પરિચિત થયા. ભૌતિક ચીજો, ભોગવિલાસના સાધનો, આધુનિક ઉપકરણોનો ઉપયોગ તથા રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ સાધન સુવિધાઓ છેક ગ્રામીણ સમાજ સુધી પહોંચ્યા છે. લોકોના ઘરો, તેની બાંધણીમાં તથા બાંધકામની અદ્યતન શૈલીઓમાં પરિવર્તનો આવ્યા. સમાજમાં ભૌતિક પરિવર્તનો થકી લોકોના જીવન ધોરણ સુધર્યા. જીવનશૈલીમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની છાંટ દેખાવા કે અનુભવવા લાગી. આપણા દેશમાં સાક્ષરતાનું નીચું પ્રમાણ, સામાન્ય રીતે રોજિંદા વ્યવહારમાં જરૂરી એવા નીતિ નિયમોની જાણકારીના અભાવના કારણોસર લોકોનું કાયદાઓનું સામાન્ય જ્ઞાન, સમજણ કે જાણકારી ઘણી ઓછી જોવા મળે છે. લોકોને કાયદાની જાણકારી ન હોય અને તે કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા કે દંડમાંથી માફી મળતી નથી. તેથી સામાન્ય રીતે પ્રત્યેક નાગરિકને કાયદાના જ્ઞાન, સમજણ અને જાણકારી આપવી જરૂરી બની છે. કાયદાના સામાન્ય જ્ઞાનની જરૂરિયાત શા માટે? 1. કાયદાના સામાન્ય જ્ઞાન અને કાયદાના શિક્ષણ થકી પ્રજાજન કાયદાનો ભંગ કરતા કે ગુનાહિત કાર્ય કરતા અટકે છે અને શિક્ષા દંડની જોગવાઈઓથી બચી શકે છે. 2. શોષણ અને અન્યાય સામે લડવા કેવા કાયદેસરના પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકે છે. 3. બંધારણીય હક્કો અને વ્યક્તિગત હિતોના રક્ષણાર્થે અધિકારો સારી રીતે ભોગવી શકે. 4. વ્યક્તિના સંરક્ષણ અને ઉત્કર્ષ અર્થે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી તે માહિતગાર બને. 5. સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યે તેની વફાદારી વધે. 6. સમાજના જવાબદાર નાગરિક તરીકેના હક્કો, અધિકારોથી વંચિત ન રહે તેમજ સામાન્ય નાગરિક તરીકેની ફરજો અદા કરી શકે તે માટે. 7. કાયદાના જ્ઞાન અને સમજથી પ્રત્યેક વ્યક્તિ સમાજમાં પ્રતિષ્ઠા અને ગૌરવભર્યું જીવન જીવી શકે તે માટે કાયદાનું સામાન્ય જ્ઞાન અને જાણકારી અત્યંત જરૂરી છે. સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ બાળકો છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેના બાળકોની સુરક્ષિતતા, તેના શિક્ષણ, સંસ્કાર અને તેને પૂરી પાડેલ વિકાસની તકો પર નિર્ભર છે. જો બાળક શિક્ષિત, રક્ષિત અને સંસ્કારોથી દીક્ષિત હશે તો તે સારો નાગરિક બનીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપી શકશે અને રાષ્ટ્ર માટે આવા નાગરિકો આશીર્વાદરૂપ બનશે અને તેથી જ બાળ વિકાસ અને બાળ કલ્યાણ સાધવું એ સામાજિક વિકાસની પૂર્વ શરત છે. જો બાળકો રાષ્ટ્રની સંપત્તિરૂપ હોય તો તેનો ઉછેર, સાર સંભાળ અને વિકાસ ખૂબ જ કાળજીપૂર્વક અને સારી રીતે જવાબદારીપૂર્વક કરવો જ રહ્યો. બાળકો શારીરિક દ્રષ્ટિએ સ્વસ્થ અને સક્ષમ બને, માનસિક રીતે તે ચેતનવંત બને, તેમની બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરે, તેનામાં ભૌતિક મૂલ્યોના સંવર્ધન દ્વારા તે સ્વસ્થ, સમજદાર અને જવાબદાર નાગરિક બને તે જોવાની આપણી પ્રાથમિક ફરજ બની રહે છે. સંયુક્ત રાષ્ટ્રોએ ઈસવીસન 1992માં તેમના અધિકારોના ઘોષણાપત્ર એટલે કે ચાર્ટર ઓફ રાઇટ્સમાં બાળકોના કલ્યાણ અને તેમનો વિકાસ સાધવા માટેના કેટલાક બાળ અધિકારો જાહેર કર્યા છે. આ બાળ અધિકારોને આપણા બંધારણમાં સ્થાન આપી તેને વ્યવહારમાં ચરિતાર્થ કરવા પ્રયત્નો કર્યા છે. 1. જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના કોઈપણ ભેદભાવ વિના
પ્રત્યેક બાળકને જીવન જીવવાનો જન્મજાત અધિકાર છે. 2. માતા પિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ થાય તથા કોઈ ખાસ કારણ વિના બાળકને તેના માતા પિતાથી અલગ કરી શકાય નહીં. 3. પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે એ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને હવે કાનૂની અધિકાર છે. 4. દરેક બાળકને તેની વય કક્ષાને અનુરૂપ રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદિત જીવન જીવવાનો અધિકાર છે. 5. દરેક બાળક તેના અંતઃકરણ મુજબ ધર્મ અને તેના સમુદાયમાં રહેવાનો તથા પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકારી છે. 6. દરેક બાળકને પોતાને કોઈપણ પ્રકારે થતા શારીરિક કે માનસિક શોષણ કે અત્યાચારો સામે, નશીલી દવાઓના ઉપયોગ સામે, અમાનવીય યાતનાઓ સામે શિક્ષા કે દંડ સામે રક્ષણ અને સલામતી મેળવવાનો અધિકાર છે. 7. દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને તંદુરસ્ત જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. બાળકોના શોષણ કે અત્યાચારો સામે રક્ષણ. બાળક ખૂબ જ સંવેદનશીલ હોય છે. બાળક પર જાણી જોઈને કે દુર્ઘટના સ્વરૂપે શારીરિક ઈજા પહોંચાડવી, શારીરિક શિક્ષા કે ધમકીઓ આપવી, કડવા વેણ કે અપશબ્દોથી તેનું અપમાન કે જાહેરમાં માનહાનિ કરવી, જાતીય સતામણી કે યૌન શોષણ કરવું કે અસહ્ય હદે મારપીટ કરવી વગેરે જેવી વિવિધ પ્રકારે શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની હિંસા એ બાળ અત્યાચારો કહેવાય છે. મોટે ભાગે બાળકોનું શોષણ કે તેના પર અત્યાચારો તેના સગા સંબંધીઓ, સ્વજનો, નિકટના મિત્રો, પડોશીઓ, નજીકની પરિચિત વ્યક્તિઓ કે માતા પિતા દ્વારા થતા હોવાના સમાચારો વર્તમાનપત્રો, ટીવી કે અન્ય સમૂહ માધ્યમો દ્વારા જોવા કે જાણવા મળે છે, ત્યારે આપણી ફરજ બને છે કે 1. જ્યારે આપણે બાળકના વર્તન વ્યવહારથી કે શારીરિક ઈજાના ચિહ્નોથી માહિતગાર થઈએ કે તરત જ તેની સમયસર અને યોગ્ય તબીબી સારવાર કરાવવામાં સહાય કરવી. 2. સામાન્ય રીતે શોષણ પીડિત બાળક ભય, ધમકી કે શરમ સંકોચના કારણે કે સામાજિક પ્રતિષ્ઠા ભંગ થવાના ડરે ઘટનાની જાણ માતા પિતાને કરતા સંકોચ કે ખચકાટ અનુભવીને માહિતી છુપાવે છે અને શોષણ સહન કર્યા કરે છે. તેથી આપણે કે માતા પિતાએ બાળકનો વિશ્વાસ સંપાદન કરીને સત્ય હકીકતોને આધારે સામાજિક ડરને ગણકાર્યા વિના જવાબદારોને સજા મળે તે માટે સત્વરે કાનૂની રાહે પગલાં ભરવા જોઈએ. 3. આવા શોષણ કે અત્યાચારોનો ભોગ બનેલ બાળકો પ્રત્યે સમાજ અને મિત્રો દ્વારા ઘૃણા કે તિરસ્કાર કે અવગણના કર્યા વિના તેમના પ્રત્યે હૂંફ, પ્રેમ અને આપણી સંવેદના પ્રગટ કરીને સ્વીકૃતિ સાથે સહાનુભૂતિ પાઠવવી જોઈએ. બાળમજૂરી એ વૈશ્વિક સમસ્યા છે અને પ્રત્યેક દેશમાં વણથંભી ચાલે છે, જેના પર સત્વરે કાબૂ પામવો જ રહ્યો. 14 વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળમજૂર કે બાળ શ્રમિક કહેવાય છે. યુનિસેફના અહેવાલ મુજબ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રે કામ કરતા બાળ શ્રમિકોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધુ ભારતમાં જોવા મળે છે. ભારતીય અર્થતંત્રમાં બધા જ ક્ષેત્રોમાં બાળમજૂરી વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જેમ કે હોટલો, ફેક્ટરીઓ, બાંધકામના ક્ષેત્રમાં, જોખમી વ્યવસાયોમાં જેવા કે ફટાકડાના વ્યવસાયમાં કે ઈંટોના ભઠ્ઠામાં, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા કાર્યોમાં, ખેતમજૂર, પશુપાલન કે મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓમાં જોવા મળે છે અને સેવા ક્ષેત્રે ઘર નોકર, ચાના લારી ગલ્લાઓ, હોટલો કે ઢાબાઓમાં, ગેરેજોમાં, લારી ખેંચવી, અખબાર વેચાણમાં, પ્લાસ્ટિક કે ભંગાર વીણવા જેવા કાર્યોમાં, ભીખ માંગતા કે રસ્તા પર સાફ સફાઈના કામો કરતા જોવા મળે છે.
બાળમજૂરી માટેના કારણો. ઉપરોક્ત ક્ષેત્રોમાં બાળમજૂરોની સ્થિતિ અત્યંત દયાજનક છે. આ સ્થિતિ જ બાળ અપરાધીને જન્મ આપતું એક જવાબદાર કારણ છે. બાળમજૂરી મજબૂરીવશ કરવા પાછળના કારણો ઘણા છે, જેમ કે ગરીબી, માતા પિતાની નિરક્ષરતા, કુટુંબનું મોટું કદ, કૌટુંબિક જરૂરિયાતોને પહોંચી વળવા કુટુંબની આવકમાં બાળમજૂરી કરીને આવક વધારવાના પ્રયાસરૂપે, કુટુંબના પુખ્ત સભ્યોની બેકારી, ઘરેથી ભાગીને શહેરમાં વસતા બાળકો આશ્રયના અભાવે પોતાનું જીવન ટકાવવા આજીવિકા મેળવવા, અનાથ કે નિરાધાર બાળકો કે તેમના સગા સંબંધીઓ દ્વારા કે આશ્રય આપનારાઓ દ્વારા અપાતા આશ્રય, ભોજન આપવાના બદલામાં દબાણપૂર્વક બાળમજૂરીની ફરજ પાડવામાં આવે છે. બાળ શ્રમિકોની માંગ વિપુલ પ્રમાણમાં હોવાના કારણો. ઘણા ઉદ્યોગોમાં માલિકો કે કામે રાખનાર શેઠિયાઓ પોતાને ત્યાં પુખ્ત વયના શ્રમિકો કરતાં બાળ શ્રમિકોને રોજગારી રાખવાનું પસંદ કરે છે. નીચેના વિવિધ કારણોસર બાળ શ્રમિકોની માંગ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. 1. બાળ શ્રમિક એ શ્રમનું સસ્તામાં સસ્તું ઉત્પાદનનું સાધન છે. પુખ્ત વયના શ્રમિકો કરતાં બાળ શ્રમિકો પાસે તુલનાત્મક રીતે ઓછા વેતને કે ઓછી મજૂરી પગાર ચૂકવીને કામ કરાવી શકાય છે. 2. તેઓ અસંગઠિત હોય. સંગઠનના અભાવે માલિકો વિરુદ્ધ તેઓ અવાજ ઉઠાવી શકતા નથી કે વિરોધ પ્રદર્શિત કરી શકતા નથી. તેથી બાળ શ્રમિકોનું સરળતાથી તેને ખબર ન પડે તે રીતે વિવિધ સ્વરૂપે શોષણ કરી શકાય છે. 3. કઠિન કે જોખમી પરિસ્થિતિમાં પણ ઓછા વેતને અને નિર્ધારિત કામના કલાકોથી વધુ કામ ડરાવી, ધમકાવીને કે લાલચ આપીને કરાવી શકાય છે. 4. બાળ શ્રમિકોની સંખ્યા વધુ છે, તેથી ખૂબ જ પ્રમાણમાં અને સરળતાથી તેઓ મળી રહે છે. 5. ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની પર્યાપ્ત સુવિધાઓના અભાવે બાળકો ભણવાની ઉંમરે કુટુંબના સભ્યોની જરૂરિયાતોની પૂર્તિ કરવા કમાવવાના વધુ બે હાથ રૂપે માતા પિતા બાળકોને જુએ છે અને બાળમજૂરીએ ધકેલે છે. આમ બાળકો નાની ઉંમરમાં રમતગમત, મનોરંજન, આરામ, બાળપણ, માતા પિતાના પ્રેમ, હૂંફ, સાર સંભાળ અને શિક્ષણથી વંચિત રહી જાય છે. તેમાંના કેટલાક કુમળી વયે ગુનાહિત પ્રવૃત્તિઓ કરીને બાળ ગુનેગાર બને છે. બાળમજૂરી અટકાવવાના ઉપાયો. બાળમજૂરી કે બાળ શોષણ કે અત્યાચારોને રોકવા માટે સરકારે કેટલાક બંધારણીય જોગવાઈઓ, કાયદાઓ ઘડીને તેનો અમલ કરાવીને તથા બાળ સુરક્ષા, બાળ કલ્યાણ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને સહાય કરી છે, જે નીચે મુજબ છે. 1. બંધારણીય જોગવાઈઓમાં 14 વર્ષથી ઓછી વયના બાળકને કોઈ કારખાનામાં કે કોઈ પણ કામ ધંધામાં કે વ્યવસાયમાં નોકરીએ રાખી શકાશે નહીં. આના ભંગ બદલ નોકરીદાતા સામે કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય. 2. બાળપણમાં કે કિશોરવસ્થામાં તેનું કોઈપણ પ્રકારે શોષણ ન થાય તથા તેને નૈતિક સુરક્ષા અને ભૌતિક સુવિધાથી વંચિત કરી શકાશે નહીં. બંધારણનો અમલ શરૂ થયાના 10 વર્ષમાં 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રબંધ સરકારે કરવાનો રહેશે. જો કે આ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધી કાયદો 2009 અમલમાં મૂક્યો છે. વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓની સમસ્યાઓનો પ્રશ્ન વિશ્વવ્યાપી છે, પરંતુ વૃદ્ધાવસ્થા એ કુદરતી ક્રમ છે. તેના જીવનની વૃદ્ધાવસ્થામાં તેમની સુરક્ષા અને સુખાકારી માટે સમાજે ચિંતા અને ચિંતન કરવાની ફરજ બને છે. ભારતમાં આરોગ્ય વિષયક સેવાઓ, અદ્યતન તબીબી સારવાર, ઔષધીય સવલતોના કારણે વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં આજે
સરેરાશ 4.3 વર્ષનો વધારો થયો છે. 2001થી 2005ના સમયગાળામાં ભારતમાં પ્રજાનું સરેરાશ આયુષ્ય 63.2 વર્ષનું હતું, જ્યારે 2015માં વધીને સરેરાશ આયુષ્ય 67.5 વર્ષનું થયું છે. ભારતમાં 2001થી 2011ના એક દાયકામાં વૃદ્ધોની સંખ્યામાં 2.75 કરોડનો વધારો થયો છે. 2011માં એક અંદાજ મુજબ વૃદ્ધ મહિલાઓની સંખ્યા 5.28 કરોડ હતી, જ્યારે પુરુષ વૃદ્ધોની સંખ્યા 5.11 કરોડની હતી. ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા અરુણાચલમાં છે. ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા અંદાજે 35 લાખથી વધુ છે. વૃદ્ધોની વધતી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં વધારો થવાથી સામાજિક અને શારીરિક સમસ્યાઓ જન્મ લઈ રહી છે. પશ્ચિમી સંસ્કૃતિ, વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાએ સંતાનો આ વૃદ્ધ માતા પિતા તરફની નૈતિક ફરજો, મૂલ્યો અને સંસ્કૃતિ ભૂલ્યા છે. વૃદ્ધ માતા પિતા આર્થિક મદદ, સંવેદના કે લાગણીશૂન્ય વર્તન વ્યવહારથી મજબૂર બનીને ઘરડા ઘરો એટલે કે વૃદ્ધાશ્રમોમાં રહેવાની ફરજ પડે છે. વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્રોએ એટલે કે UN સન 1999ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઘોષિત કર્યું હતું, તેમજ પ્રત્યેક વર્ષે તારીખ 1 ઓક્ટોબરના દિવસને વિશ્વ વૃદ્ધ દિન તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે. વૃદ્ધો અને નિસહાય વ્યક્તિનું રક્ષણ અને સલામતી સંદર્ભે સરકારે લીધેલા પગલાઓ નીચે મુજબ છે. 1. વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1999 કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવી છે, જે અન્વયે વૃદ્ધોને પેન્શન અથવા આર્થિક સહાય આપવામાં આવે છે. 2. સિનિયર સિટીઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બેંક કે પોસ્ટ ઓફિસમાં મૂકેલ ડિપોઝિટ પર વધુ વ્યાજની સવલત, બસ, રેલવે કે હવાઈ મુસાફરીમાં પુરુષ સ્ત્રીઓને ટિકિટના દરમાં 30%થી 50% સુધીની રાહત આપવામાં આવે છે. 3. રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત ઘરડા ઘરો ખોલ્યા. શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચાઓ ખુલ્લા મૂક્યા. વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમતગમત કે માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા જીવનમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. વૃદ્ધોની સુરક્ષા અને સલામતી માટે તથા ઘરેલું હિંસા, શોષણ કે અત્યાચારો સામે રક્ષણ આપવા સરકારે માતા પિતા અને સિનિયર સિટીઝન્સની સારસંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો 2007 અમલમાં મૂક્યો છે, જે અન્વયે વૃદ્ધોને હેરાન કરતા તેના સંતાનોને સજા અને દંડ કરવાની જોગવાઈ કરી છે. વૃદ્ધોની સારસંભાળની જવાબદારી કાયદેસર રીતે તેના કુટુંબીજનો અને સગાઓ પર લાદવામાં આવી છે તથા સંતાનો પાસેથી કાયદેસર રીતે ભરણપોષણ મેળવવાને તેઓ હકદાર બન્યા છે. કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ પ્રૌઢોને સન્માનિત કરવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. સમાજમાં કાયદા દ્વારા પ્રસ્થાપિત નિયમોને આધીન ન હોય તેવી વ્યક્તિ કે સમૂહની પ્રતિબંધિત પ્રવૃત્તિ કે વર્તણૂકને અસામાજિક પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે. સમાજમાં કેટલીક અપરાધજન્ય પ્રવૃત્તિઓ, અસામાજિક કે પ્રતિબંધિત પ્રવૃત્તિઓ આપણને જોવા મળે છે, જેવી કે ખૂન, ચોરી, અપહરણ, લૂંટફાટ, છેતરપિંડી, બળાત્કાર, સ્ત્રી બાળાઓનો અનૈતિક વેપાર, છળકપટ અને સાયબર ક્રાઇમ વગેરે, જેને બ્લુ કોલર અપરાધ કહે છે. બીજી બાજુ સમાજમાં લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર, કરચોરી, સંગ્રહખોરી, ભેળસેળ, કાળા બજાર, જમીનમાં દબાણો એટલે કે બિનઅધિકૃત કબજો લેવો વગેરે વ્હાઇટ કોલર અપરાધ છે. ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દૂષણ છે. વિશ્વ બેંક વ્યાખ્યા આપે છે તે મુજબ ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા કે પદનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ કરવો તે.
આમ ભ્રષ્ટાચાર એ પદ અને સત્તાના દુરુપયોગથી જન્મે છે. ભારતીય સમાજના કેટલાક જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર વ્યાપક સ્વરૂપે જોવા મળે છે. ભ્રષ્ટાચાર આચરનારા બંને આપનાર અને લેનાર કાનૂની રાહે ગુનેગાર છે અને સજાને પાત્ર છે. ભ્રષ્ટાચારનું આચરણ વિવિધ સ્વરૂપે જોવા મળે છે, જેમાં મુખ્યત્વે રોકડ લેવડ દેવડ, ભેટ સોગાદો, કિંમતી આભૂષણો કે ચીજવસ્તુઓ કે વિદેશી પ્રવાસ સ્વરૂપે, પક્ષપાતી વલણ, નિર્ણયમાં લાગવગ કે સગાવાદ કે હિતાર્થીઓની તરફેણ કરવી વગેરે સ્વરૂપે જોવા મળે છે. ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ પર વિપરીત અસર પડે છે, જે નીચે મુજબ છે. સમાજમાં ભ્રષ્ટાચારી આચરણ થકી નૈતિક મૂલ્યો અને સામાજિક નીતિ નિયમોનું ધોરણ નીચું છે. અર્થતંત્રમાં કાળા નાણાંની સમસ્યા ઉદ્ભવે છે, જે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે. રાજ્યના કાયદાઓ, ન્યાય પ્રણાલી, સત્તા અને વહીવટીતંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઘટે છે. પ્રામાણિક વ્યક્તિ હતાશા અને નિરાશા અનુભવે છે. માનવ અધિકારોનું હનન થાય છે. તે થકી સમાજમાં અન્યાય અને આવકની અસમાનતા ઉદ્ભવે છે, જેમાંથી વર્ગ વિગ્રહ પેદા થાય છે. ભ્રષ્ટાચારથી લોકોમાં નૈતિકતા અને રાષ્ટ્રીય ચારિત્ર્ય જોખમાય છે અને સામાજિક આર્થિક વ્યવસ્થાનું સ્તર નીચું જાય છે. ભ્રષ્ટાચારને ડામવાના ઉપાયો. ભ્રષ્ટાચારને દૂર કરવાના ઉપાયો નીચે મુજબ છે. 1. ભારતમાં 1964માં કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી છે, જે સરકારી તંત્રમાં વકરેલા ભ્રષ્ટાચારની બદીને નેસ્ત નાબૂદ કરવાના પ્રયાસો કરે છે. ભ્રષ્ટાચારીને રંગે હાથ પકડીને તેની સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરે છે. સરકારનો આ એક સ્વતંત્ર અને અલગ વિભાગ છે. ગુજરાતમાં તેની મુખ્ય કચેરી શાહીબાગ અમદાવાદમાં આવેલ છે. જાહેર જનતાને ભ્રષ્ટાચાર સંબંધી કોઈ ફરિયાદ હોય તો તે હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર 1800-2334-4444 પર ફરિયાદ કરી શકે છે. 2. ભ્રષ્ટાચારને અટકાવવા ભારત સરકારે ભ્રષ્ટાચાર વિરોધી નિયમ 1988 ઘડ્યો, જે થકી સાર્વજનિક જીવનને શુદ્ધ કરવું અને સત્તા કે પદનો દુરુપયોગ થતો રોકવો. કોઈપણ જાહેર સેવક, ઉચ્ચ પદાધિકારીઓ, રાજકારણીઓએ પદ કે ઉચ્ચ હોદ્દો ધારણ કરતા પહેલા પોતાની તમામ સંપત્તિની માહિતી સોગંદનામું કરીને જાહેર કરવાનું ફરજિયાત છે. જો તેમના કાર્યકાળ દરમિયાન તેની આવક કરતાં સંપત્તિ વધુ ધરાવતા હોવાનું પકડાય ત્યારે શિક્ષાપાત્ર ગુનો બને છે. આવી સંપત્તિ કે બેનામી સંપત્તિ સરકાર પોતે જપ્ત કરે છે. 3. માહિતી અધિકાર 2005 અને નાગરિક અધિકાર પત્ર બહાર પાડ્યો છે, જેની પાછળ સરકારી કર્મચારી દ્વારા વહીવટી કાર્યો નિયત સમય મર્યાદામાં કામ પૂરું કરવાની બાંહેધરી આપીને પોતાના કાર્યક્ષેત્ર અને સત્તા હેઠળના કાર્યમાં થતો વિલંબ દૂર કરીને પારદર્શક અને સરળ વહીવટની જાહેર જવાબદારી વધારવાનો હેતુ છે. 4. કેન્દ્ર સરકારે હાલમાં બ્લેક મની એક્ટ 2005 ઘડ્યો, જેમાં ભ્રષ્ટાચારને અપરાધિક સ્વરૂપે ગુના તરીકે સમાવેશ કર્યો છે. આ ઉપરાંત ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ કાયદામાં તથા મની લેન્ડરિંગ એક્ટમાં તેમજ કસ્ટમ એક્ટની ધારા 132માં સુધારો કર્યો. લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક કરીને કાળું નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના દેખાડાના પ્રયાસો કર્યા છે. 5. સરકારી અધિકારી દ્વારા આચરેલ સત્તાના બેફામ ઉપયોગ અને ભ્રષ્ટાચારની ફરિયાદને આધારે ખાતાકીય તપાસનું કાર્ય ગુજરાત તકેદારી સેવા આયોગ ગાંધીનગર કરી રહ્યું છે. માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ 2005 એટલે કે આરટીઆઈ 2005
માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ કેન્દ્ર સરકારે તારીખ 15મી જૂન 2005ના રોજ બહાર પાડ્યો છે. તે જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડે છે. આ ધારો દેશની ગુપ્તચર સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી, એકતા અને અખંડિતતાને સ્પર્શે એવી બાબતોની સંસ્થાઓ અને વિદેશી એલચીઓની કચેરી સહિત કેટલાક અપવાદ સિવાય તમામ સંસ્થાઓને લાગુ પડે છે. ગુજરાત સરકારે આ ધારાકીય જોગવાઈઓને આધીન ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો 2005 તારીખ 5મી ઓક્ટોબર 2005ના રોજ બહાર પાડ્યા અને અમલીકૃત કર્યા છે. પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી વહીવટી કામગીરી થાય અને તેમાં પ્રજાકીય સહયોગ પ્રાપ્ત કરવાનો આ ધારાનો મૂળ હેતુ રહ્યો છે. આ ધારાકીય જોગવાઈ હેઠળ કોઈપણ નાગરિક તેના અટકેલા કાર્યો અંગે કે યોજનાઓના અમલીકરણ હેતુ અંગે કે પ્રજાલક્ષી કાર્યોની સફળતા કે સ્થિતિ અંગે સંબંધિત વિભાગના ઉપરી અધિકારીને પ્રશ્નો પૂછીને સાચી માહિતી મેળવી શકે છે. માહિતી મેળવવી શી રીતે? આ અધિકાર અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં નિર્ધારિત ફીની રકમ, હાલમાં ₹20 રોકડમાં અથવા પોસ્ટલ ઓર્ડર, પે ઓર્ડર કે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ અરજી સાથે જોડવાની રહે છે. આ અરજી સ્વહસ્તાક્ષરમાં, ટાઈપ કરેલ કે ઈમેલ દ્વારા પણ જે તે વિભાગમાં કરી શકાય છે. બીપીએલ યાદી હેઠળના કુટુંબની વ્યક્તિએ કોઈ જ ફી કે નકલો અંગેનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી. માહિતીની અરજીમાં કયા કારણોસર માહિતી માંગી છે તેના કારણો જણાવવાની જરૂર નથી. અરજી મળ્યાની પહોંચ નમૂનામાં જે તે મદદનીશ જાહેર માહિતી અધિકારી એટલે કે એપીઆઈઓ એ અરજીનો ક્રમાંક એટલે કે આઈડી નંબર પાડીને અરજદારને એક નકલ આપશે. ત્યાર પછીના અરજી સંદર્ભના પત્રવ્યવહારમાં આઈડી ક્રમાંક દર્શાવવાનો હોય છે. માહિતી મેળવવાની અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં અરજીનો નિકાલ એપીઆઈઓ કરશે. જો કોઈ નમૂના કે નકલ માંગી હશે તો તેની ધારામાં નિર્ધારિત કરેલ ધોરણ અનુસાર અરજદાર પાસેથી ફી કે ચાર્જ વસૂલ કરીને માહિતીના ઉત્તરો આપશે. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય હિત કે સલામતીને સ્પર્શતી ગોપનીય બાબતો, અદાલતી તિરસ્કાર થઈ શકે તેવી વૈજ્ઞાનિક રહસ્યો કે ગુનાને ઉત્તેજન મળે તેવી માહિતી આપવાનો ઇનકાર ધારા અન્વયે કરી શકે છે. અપીલની જોગવાઈ. જો જે તે વિભાગ 30 દિવસમાં માહિતીનો નિકાલ ન કરે કે માહિતી આપવાનો ઇનકાર કરે તો નારાજ થયેલ પક્ષકાર જાહેર માહિતી અધિકારી એટલે કે પીઆઈઓને હુકમ મળ્યાના 30 દિવસમાં પ્રથમ અપીલ કરી શકે છે. આ માટે અરજદારે કોઈ ફીની રકમ ચૂકવવાની નથી. પ્રથમ અપીલમાં નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણયની જાણ ન થાય કે માહિતીના ઇનકારથી નારાજ થયેલ પક્ષકાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. દંડની જોગવાઈ. કોઈપણ માહિતી અધિકારી વાજબી કારણો વિના માહિતી આપવાનો ઇનકાર કરે, બદઇરાદાથી માહિતી છુપાવે, જાણીબૂજીને અધૂરી કે ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતી આપે કે માહિતીનો નાશ કરે તેવા કિસ્સામાં માહિતીના વિલંબ બદલ જેટલા દિવસ વિલંબ થયો હોય તેટલા દિવસ દીઠ નિયત રકમ મુજબ દંડ જે તે દોષિત માહિતી અધિકારીને થાય છે. માહિતી અધિકારના કાયદાના ઉપયોગ અંગે તથા વિશેષ જાણકારી અને માર્ગદર્શન મેળવવા માટે દેશની સૌપ્રથમ હેલ્પલાઇન નંબર 9924085000 પરથી જાહેર રજાના દિવસો સિવાય કામકાજના સમય દરમિયાન જાણી શકાય છે. વધુમાં આ ધારા અન્વયે નાગરિક અધિકાર પત્ર ઘોષિત થયું છે, જેનાથી જે તે કચેરીમાં કામના નિકાલની પહેલેથી
સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. તેથી અરજી સંદર્ભે શું સ્થિતિ છે તે જાણી શકાય છે. ગુજરાત સરકારે કોમન સર્વિસ પોર્ટલ સેવા શરૂ કરી છે, જેના પરથી નાગરિક 28 જેટલી સેવાઓ સંદર્ભે ઓનલાઈન અરજી, દસ્તાવેજોની ચકાસણી, પેમેન્ટ જેવી સુવિધા અને અરજીની તાજી સ્થિતિ 24/7 દિવસમાં જાણી શકે છે. ભ્રષ્ટાચારને જાકારો આપવા આ એક ક્રાંતિકારી અધિનિયમ છે. 2009 આરટીઈ 2009 કેન્દ્ર સરકારે 2009ની સાલમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો. જે કાયદા અનુસાર ગુજરાત સરકારે તારીખ 18 ફેબ્રુઆરી 2012ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012 જાહેર કર્યા છે. આ કાયદો શા માટે? ભારતીય બંધારણના 86માં સુધારા મુજબ 6 થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. બાળકોની માનવીય ક્ષમતાઓના શારીરિક, માનસિક અને સર્વાંગીણ વિકાસ અર્થે જરૂરી શિક્ષણની તકો ઊભી કરવાની દિશામાં તથા ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણની માંગને પહોંચી વળવાની દિશામાં આ કાયદો એ એક આગવું કદમ છે. 1. આ કાયદામાં બાળકોના શિક્ષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળાકીય શૈક્ષણિક સવલતો અને ભૌતિક સુવિધાઓના ચોક્કસ માપદંડો નિર્ધારિત કર્યા છે અને તે મુજબની વર્ગખંડ, પ્રયોગખંડ, ચોખ્ખું પીવાનું પાણી, વીજળી, મધ્યાહન ભોજનની વ્યવસ્થા અને ગુણવત્તા, શિક્ષકોની લાયકાત અને નિમણૂકના ધોરણો, શાળાને આર્થિક સહાય રૂપે અપાતા અનુદાનની જોગવાઈઓ નિર્ધારિત કરવામાં આવી છે, જેમાંની કેટલીક નીચે મુજબ છે. 2. આ કાયદામાં 6 થી 14 વર્ષની ઉંમર ધરાવતા દરેક બાળકને તેના રહેઠાણથી નજીકમાં હોય એવી શાળામાં પ્રવેશ આપવો. ઉંમરના આધાર પુરાવા રૂપે જન્મનું પ્રમાણપત્ર ન હોવાના કારણોસર કોઈને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાતો નથી. 3. પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી એટલે કે 14 વર્ષ પૂરા થયા હોય તો પણ તેનું શિક્ષણ ચાલુ રાખીને તેને મફત શિક્ષણ પૂરું પાડવાનું છે. 4. પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ અને તેને જન્મનો દાખલો ન હોય તો પણ હોસ્પિટલનો રેકર્ડ, મા બાપની બાળકના ઉંમર સંબંધી સોગંદનામાને આધારે પ્રવેશ આપવાનો છે. 5. શાળામાં કોઈપણ જાતના ભેદભાવ વગર પ્રવેશ આપવાનો આદેશ છે. 6. પ્રવેશ સમયે દાન કે કેપિટેશન ફી સ્વરૂપે કે અન્ય ડિપોઝિટ સ્વરૂપે કે અન્ય ફી પેટે કોઈપણ રકમ લઈ શકાતી નથી. 7. પ્રવેશ સમયે બાળક કે માતા પિતાનો ઇન્ટરવ્યૂ લઈને પ્રવેશ આપવો કે માતા પિતાની આવક અને શૈક્ષણિક લાયકાત કે યોગ્યતાના આધારે કે પ્રવેશ પરીક્ષા લઈને પ્રવેશ આપી શકાશે નહીં. 8. 3 થી 5 વર્ષની વયજૂથના બાળકોના શિક્ષણ માટે પ્રી સ્કૂલના એટલે કે બાળ મંદિર શિક્ષણ, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, મૂલ્યાંકન અને તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ અંગેના નિયમો સૌ પ્રથમવાર ઘડીને ક્રાંતિકારી પગલું ભરીને નર્સરીને કાયદા હેઠળ આવરી લીધો છે. 9. નબળા વર્ગો કે પછાત વર્ગો એટલે કે એસસી અને એસટીમાંથી અભ્યાસ અર્થે પ્રવેશ વાંછુ બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે બીપીએલ યાદી પરના કુટુંબના બાળકોને સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં વર્ગની કુલ ક્ષમતાથી 25%ની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાની આદેશાત્મક જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. 10. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકશે નહીં. 11. શાળાના લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવી લેવાની છે. 12. બાળકને બદલી સિવાયના કારણોસર
પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી શાળામાંથી હાંકી કાઢી શકાશે નહીં. 13. ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ પામેલ SC/STના બાળકોની ફીની ચૂકવણી શરતોને આધીન જે તે શાળાને સરકાર ચૂકવી દેશે. 14. આ કાયદાની જોગવાઈઓના પાલન અર્થે એક અલાયદું વ્યવસ્થા તંત્ર, ટ્રિબ્યુનલ કે રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈ કરી છે. આ અધિનિયમના ભંગ બદલ શાળા સંચાલકોને દંડ તથા શાળાની માન્યતા પાછી ખેંચવા સુધીની જોગવાઈ કાયદામાં છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 47માં કરેલી જોગવાઈ મુજબ રાજ્ય પોતાની પ્રજાના પોષણક્ષમ આહારના સ્તરને અને જીવન ધોરણને ઊંચું લાવવા અને જનસુખાકારી અને લોકકલ્યાણમાં સુધારો કરવાનું તેઓનું પ્રાથમિક કર્તવ્ય છે. અન્ન સુરક્ષા એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 5 જુલાઈ 2013ના રોજથી આ વિધેયક અમલમાં આવ્યું. અન્ન સલામતી વિધેયકની જરૂરિયાત એટલે કે હેતુઓ. 1. દેશની વધતી જતી વસ્તીની અનાજની કુલ માંગને સંતોષવા તેમજ દરેક સમયે પૂરતા પ્રમાણમાં સસ્તા દરે ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવું. 2. બાળકોમાં કે પ્રજામાં કુપોષણની સમસ્યા નિવારવા માટેનો યોગ્ય પ્રબંધ કરવા અને પોષણક્ષમ આહારના કુલ ઉત્પાદનમાં વધારાને પ્રોત્સાહન આપવા માટે. 3. જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDSને વધુ સુદૃઢ, પારદર્શક અને સરળ બનાવવા. 4. અંત્યોદય યોજના અને BPL યાદીમાં નોંધાયેલા અગ્રીમ કુટુંબોને અન્ન સુરક્ષા, પોષણક્ષમ આહાર રૂપે જરૂરી માત્રામાં રાહત દરે અનાજ ઉપલબ્ધ કરાવવા માટે અને તેને આનુષંગિક બાબતો સરળતાથી મળી રહે તે માટે. 5. ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ એટલે કે ધાત્રી માતાઓને પોષણક્ષમ માત્રામાં અનાજની જરૂરિયાતની સહાય કરવા માટે. કેટલીક ધારાકીય જોગવાઈઓ. આ ધારા હેઠળ અને મા અન્નપૂર્ણા યોજના મુજબ શહેર કે ગ્રામ વિસ્તારમાં જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ પૂરું પાડવામાં આવે છે. તે મુજબ રાજ્યના અંત્યોદય કુટુંબોને પ્રતિ માસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં પૂરું પાડવામાં આવે છે. આ યોજના હેઠળના તમામ લાભાર્થીઓને અનાજ પેટે ઘઉં ₹2 પ્રતિ કિલો અને ચોખા ₹3 પ્રતિ કિલો અને મોટું જાડું અનાજ ₹1 પ્રતિ કિલો ભાવે સમયસર, નિયત માત્રામાં ગુણવત્તાસભર અનાજ જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS હેઠળ નિયત શરતોને આધીન પૂરું પાડવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિ સહાય રૂપે ₹6,000ની રકમ કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવાશે. આ વિધેયક હેઠળ રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં અન્ન સુરક્ષા ભથ્થું મેળવવા હકદાર બનાવી શકે છે. આ ધારા મુજબ ગુજરાત સરકાર અંત્યોદય અને BPL પરિવારોને દર માસે ખાંડ, આયોડાઇઝ્ડ મીઠું, કેરોસીન અને વર્ષમાં 2 વખત ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ રેશનિંગની દુકાનો મારફત કરવામાં આવે છે. રાજ્ય સરકારો આ અગ્રીમ કુટુંબોની યાદી અદ્યતન કરશે અને સુધારશે તથા આવી નામોની યાદીઓ કુટુંબની મહિલાના નામે ગ્રામ પંચાયત, ગ્રામ સભામાં, વોર્ડ સભામાં, ગ્રામ કે વાજબી ભાવની દુકાનો કે મામલતદારની કચેરીઓ, પુરવઠા વિભાગની વેબસાઇટ પર જાહેરમાં પ્રદર્શિત કરશે. જાહેર વિતરણ પ્રણાલીમાં સુધારણા કરીને તેને સુદૃઢ બનાવીને ભ્રષ્ટાચાર મુક્ત વિતરણ વ્યવસ્થા માટે બાયોમેટ્રિક ઓળખ, એપિક કાર્ડ, બારકોડેડ રેશન કાર્ડ કે અન્ન કૂપન તથા વેબ કેમેરાથી ઇમેજ લેવાના પગલાં ભર્યા છે. આ વિધેયક હેઠળ
આંતરિક ફરિયાદ નિવારક તંત્ર ઊભું કરવું અને ફરિયાદોના નિવારણ અર્થે નોડલ અધિકારી નીમવા, અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ અને ફરિયાદ અર્થે રાજ્યમાં રાજ્ય અન્ન આયોગની રચના અને ફૂડ કમિશનરની નિમણૂક કરવાની રહેશે. આમ, રાષ્ટ્રીય અન્ન સલામતી ધારાની અનેક જોગવાઈઓ અંતર્ગત મા અન્નપૂર્ણા યોજના અન્વયે ગુજરાતના આશરે 3.62 કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને રાહત દરે અનાજ આપવાની કલ્યાણકારી યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકીને આવકારદાયક પગલું ભર્યું છે. સામાજિક પરિસ્થિતિઓ વચ્ચે કોઈપણ સામાન્ય વ્યક્તિ માનવ હક્કો કે અધિકારો વિના પોતાનો વિકાસ સર્વોત્તમ રીતે સાધી શકતો નથી. માનવ અધિકારો એ નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનએ તેના માનવ હક્કોના ઘોષણાપત્ર એટલે કે ચાર્ટર ઓફ રાઇટ્સમાં તમામ વ્યક્તિઓને કોઈપણ જાતના ભેદભાવ વિના કેટલાક સામાન્ય અધિકારો આપ્યા છે. તે મુજબ વિશ્વના તમામ રાષ્ટ્રોએ પોતાના નાગરિકોને અધિકારો સરળ અને સુગમતાથી પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા એમ જણાવ્યું હતું. ભારતીય બંધારણમાં લોકતંત્રની સ્થાપના માટે તેના પ્રત્યેક નાગરિકને કોઈપણ જાતના ભેદભાવ વિના 6 મૂળભૂત અધિકારો આપ્યા છે. નાગરિકોના મૂળભૂત અધિકારો નીચે મુજબ છે. 1. સમાનતાનો અધિકાર. 2. સ્વતંત્રતાનો અધિકાર. 3. શોષણ વિરોધી અધિકાર. 4. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. 5. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. 6. બંધારણીય ઇલાજોનો અધિકાર. જો કોઈપણ રાજ્ય કે રાષ્ટ્ર આ અધિકારોનો ભંગ કરીને નાગરિકોને તેના હકથી વંચિત રાખવાનો પ્રયત્ન કરે તો નાગરિકો તેના બંધારણીય હક્કોના રક્ષણ માટે અને ન્યાય મેળવવા વડી અદાલત એટલે કે હાઈકોર્ટ અથવા સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવી શકે છે. આ હક નાગરિકને બંધારણીય ઇલાજોના અધિકાર હેઠળ પ્રાપ્ત થયો છે. તેથી તેને બંધારણનો આત્મા કહે છે. ન્યાયતંત્રની ફરજ બને છે કે તેણે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું અને પ્રત્યેક નાગરિકોને સરળ, સસ્તો, ઝડપી અને પ્રભાવશાળી ન્યાય પ્રદાન કરવો જોઈએ.